સ્વાગત છે। તો રાજકોટમાં દિવાળી નિમિત્તે બજારોમાં ખુશીની રંગત છવાઈ છે। શહેરના ધર્મેન્દ્ર રોડ અને લાખાજી રાજ રોડના મુખ્ય બજારોમાં લોકોનું કીડિયા ઉમટી પડ્યું છે અને હજારોની સંખ્યામાં લોકો ખરીદી માટે બહાર નીકળી આવ્યા હતા, જેમાં કેટલાક પરિવાર સાથે તો કેટલાક બાળકો અને સાથે બજારમાં ફરતા જોવા મળ્યા હતા। ખાસ કરીને બાળકો, યુવાનો અને યુવતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। રાજકોટમાં દિવાળીની રંગત જામી છે। દિવાળી પહેલાના હું આપને દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ। શહેરની સૌરાષ્ટ્રની સૌથી જે જૂની બજાર છે તે રાજકોટની ધર્મેન્દ્ર રોડની બજાર છે કે જ્યાંના આપ દ્રશ્યો છે તે જોઈ શકો છો। ચિક્કાર પબ્લિક છે તે જાણે કીડિયારું ઉભરાણું હોય તે પ્રકારના દ્રશ્યો છે। અલગ અલગ વસ્તુઓની માર્કેટ છે, આ બજાર છે, કાપડ માર્કેટ છે, જે કહી શકાય કે મોટા પ્રમાણમાં લોકો છે તે અહીં ઉમટી પડ્યા છે। તો બીજી તરફ જે નાના બાળકો માટે ફટાકડા અને નાના બાળકો માટે કપડા સહિતની વસ્તુઓ છે, કટલેરીની વસ્તુઓ છે તે અહીં આપવામાં આવે છે। તો બીજી તરફ પોલીસનો જે બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહીં જે પોલીસનો બંદોબસ્ત છે તે પણ રાખવામાં આવ્યો છે। ટ્રાફિક જે આપ દ્રશ્યો જોઈ શકો છો, મોટા પ્રમાણમાં અહીં જે બેરિકેડ છે તે પણ લગાડવામાં આવ્યા છે અને બીજી તરફ જે કહી શકાય કે જે લોકો છે તે અહીં ઉમટી પડ્યા છે। જો શું નામ તમારું? મારું નામ કલ્પેશભાઈ। કલ્પેશભાઈ, કોની સાથે આવ્યા છો ને કેવું લાગી રહ્યું? બસ મજા આવે છે। માણસ કે મંદી છે આમાં મંદી તો કઈ દેખાતી નથી। કોણ સાથે આવ્યા છો? મારા વાઈફ આવ્યા છે, મારી છોકરી આવી છે ખરીદી કરવા માટે। શું લેવાના? ફૂલના તોરણ ને એવું બધું લીધું છે અત્યારે। હવે જોઈએ છીએ આગળ શું મળે। શું લાગે છે આ વખતે દિવાળી કેવી રહેશે? દિવાળી ઓમ આમ જોતા એવું લાગે છે કે હાઈફાઈ છે, ઓમ બજારમાં મંદી છે, કામ ધંધામાં કઈ છે નહીં, પણ હવે આમાં તો બધું હાલે છે। જોવો છે જગ્યા નથી ઊભું રહેવાની, પણ ચોક્કસથી મોટા પ્રમાણમાં અહીં પબ્લિક છે તે પણ આપ જોઈ શકો છો અને કહી શકાય કે પોલીસનો પણ બંદોબસ્ત આપને દેખાડવા માંગીશ કે સામાન્ય રીતે જ્યારે દિવાળીનો જે તહેવાર હોય છે ત્યારે મોટા પ્રમાણમાં લોકો આવતા હોય છે, ત્યારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ જે ગોઠવી દેવામાં આવ્યો છે। ખીચા કાતરુથી જે સાવધાન રહેવા, ચોર અને તસ્કરી કરતા લોકોથી પણ જે સાવધાન રહેવાની સૂચના છે તે રાજકોટ શહેર પોલીસ દ્વારા જાહેર છે તે કરવામાં આવી છે। ત્યાં અહીં